જય શ્રી રામ મિત્રો, ગુજુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. તળાજાના કુડેલી ખીમજીભાઈ આપી જિગ્નેશ રાઠોડને ખાસ શુભકામનાઓ. સારા કામની થઈ વખાણોની વરસાદ. સાંભળો કોલ રેકોર્ડિંગ. જય માતાજી, સીતારામ. જય માતાજી. કોણ બોલો? એ ખીમજીભાઈ, તમે નથી કીધું પછી ફોન કરજો, મારે કામ છે. બોલો બોલો કિમજીભાઈ. એ તમારો એક વિડીયો જોયો ને ભાઈ, હા હા જે 5 લાખ વિશે, હા એમાં છેલ્લે તમે બોલ્યા એ જોરદાર બોલ્યા, સમજાઈ ગયું? હા હા. એટલે એ તમારી છેલ્લે વાત હતી એ બરોબર હતી, સમજાઈ ગયું? કયા 5 લાખ વાળું? એ કોક પીએસઆઈ ના દંડ કર્યો નતો એવું કાંઈક, એ ખ્યાલ છે? ક્યારે જૂનો છે? જૂનો એટલે મહિનાજી ની આજુબાજુ હશે અંદાજ છે, મેં જોયો કાલે જ તે. બીજાનો નતો ને? ના ના, મનસુખભાઈ અને જે વસંત ચાવડા છે ને એ બે ચર્ચા કરતા હતા ને પછી તમે છેલ્લે બોલ્યા એમ. હા એ તમારો રાગ મને એવો લાગ્યો કે આમ ફોટા હોય ને એમાં હા હા કે ભાઈ આ આપણે બાબા આંબેડકર નું આ યુઝ ન કરવું પડે એમ. હા હા. બોલ્યા થાય એ આપણે એમાં કે આ જે કરવાથી આ આપણું જે કાર્યકર ને હા વજન ઓછું થઈ જાય, વજન ઓછું થઈ જાય. હા હા. આજે જિગ્નેશભાઈ છેલ્લે મને તમારો રાગ લાગ્યો ને એટલે મેં તમને ફોન કર્યો. હા. કઈ યાદ નથી રહ્યું આમાં કેટલા ઓડિયા છે આમાં. કોક પીએસઆઈ ઓલા તમારો ખ્યાલ હોય તો ઓલા છોકરાને તમારા છોકરાને ઓલા ઘેરે જઈને માર્યો છો ને એ બાબત હતું એવું લાગ્યું મને. હા હા હા. આમાં ઘેરે લઈ જઈને કોઈક ધારાસભ્ય નો હોય, કોને ખબર, એ બહુ ખબર નથી હા એમ. પણ કે 5 લાખ જે દંડ કર્યો ને એ કે આપણે બધી સમાજ છે ને હું એકલો ક્યાં હતો એમ વાત હતી. પણ કે એ કઈ કરાય નહીં. મનસુખભાઈ કીધું એ આપણે ન કરાય, આપણું વજન ઓછું પડે એમ. હા. એ પણ હવે આજે તમે કાર્ય કરો છો ને એ મને બહુ ગોઠે છે, સમજાઈ ગયું ભાઈ? હા હા. અને આ બાજુ આવો ત્યારે કારક મુલાકાત લેજો. અને આપણે કાં હું આવીશ આપણે એનું કાંક તમારું કયું ગામ કીધું? કુંડેલી. કુંડેલી. હમ. એ કયા જિલ્લાનું આવે? તળાજા તાલુકો અને ભાવનગર જિલ્લો. તળાજા. એ બાજુ તમારે આવવાનું છે, તળાજા બાજુ તો. પણ આપણે એક વિડીયો ઉતાર્યો હતો ને અંધશ્રદ્ધા વિશે, તમે હા કયો હા. પાકું પાકું એ ભાઈ પછી મારા છોકરાએ તમને ફોટો મોકલ્યો. પાકું પાકું. હા હા. અને જે આપણે વાત હતી હા કે ભાઈ તમે વાડીના સાધુ કેવા હોય, સમજાણું? તારે તમે કીધું મારે કામ છે પછી આપણે ચર્ચા કરીશું. હા. બરોબર બરોબર. હવે યાદ આવી ગયું હા હા. જે આજે મેઘ ધારવા પછી તમે આ સતની દોરી એને હોતી ને હા ગુરુ ઉગમસિંહ બધા હા મેઘ ધારું ને હા એ પછી તમે આ વાડીના સાધુ ગણાવો, સમજાણું? હા. બરોબર. અમારા ગુરુ મહારાજે એમ કીધેલું છે હા કે એ ગજગંગા કરે કહેવાય. હા તમારો સમાજ એક ભળેલો હોય મંડળ ની અંદર, હા તારે ગજગંગા કહેવાય. ગજ કહેતા પૂર્વ નું થાય, ગજ કહેતા આગલો જન્મ નું. હા આગલું હા. કીમડા કોટવાલ ના વંશ ના હોય હમ અથવા કોઈ પણ હોય, હમ. ઈ મળે તો એને કોટવાળ બનાવે, સમજાણું? બરોબર. અને ગજગંગા પૂરી ક્યારે થાય? હા તમારા સમાજના વાડીના સાધુ ભળે તો જ થાય, નકર ન થાય. બરોબર. નકર એ શું કહેવાય? મંડળ કહેવાય, કમંડળ કહેવાય, હા ગજગંગા ન કહેવાય. હા સમજાઈ ગયું? આ બધાને હજી બધું ઊંધું ભરાઈ ગયું છે. હા હવે નાગર જ્ઞાતિમાં નરસિંહ મહેતા હા ઊંચામાં ઊંચા બ્રાહ્મણ છતાં તમારા સમાજની અંદર ભોજન કર્યું, ભજન ગાયા. હા. એટલે આપણે મહાપુરુષને આધાર લેવો પડે, સમજાઈ ગયું? બરોબર. પછી અને બીજા નંબરમાં અમારે ઘરે લગ્ન હોય, હા તમારા સમાજ આંબાના તોરણ લઈને આવતા, એ તો ખ્યાલ છે કે નહીં? હા. ઈ પેલા જાતા હતા, હવે બહુ કઈ એવું કઈ છે નહીં એવું. એ નથી, પણ એ મેનિંગ શું હતો હા કે આપણે આંબો છે એ જંગલનો રાજા કહેવાય, એમ કહેવાય ને. પેલા ગવડિયા ને બધું કરતા હતા, સમજ્યા? અત્યારને તો કોઈ પ્રજા કોઈ કરતું નથી એવું. પછી આ ઝાડમાં આંબો રાજા છે, હા એટલે ઈ એમ કહેવા માંગે છે હું હા રાજા સૌ છતાં હા આ લોકોને મેં અપનાવ્યા હા અને એ તમને તોરણ દેવા આવ્યા, એ રાખજો. હા. ઈ વાત છે. જંગલ નો ઝાડ રાજા કેરી. હા. કારણ કે ફળમાં ઊંચામાં ઊંચું નામ હોય તો કેરીનું.
હા અને બીજા નંબરમાં હા રાજાશાહીમાં જો દેખી ચાલે તો તમારા વડવા ને અમારા વડવા, બાકી બીજા ત્રીજા સમાજ ને નથી વાંધો આવ્યો. હા સારંગ છે, બ્રાહ્મણ છે, સાધુ છે, એ વખાણ કરી હા ઈ એની કોઈ રહ્યા દેખ્યું જો રાજા થયા હોય હા તો પટેલ ના ડોહા અને તમારા ડોહા, બરોબર બરોબર. અને તમારે તપાસ કરવી હોય તો કરી લેજો. હું કઈ વખાણ કરવા હાટું નથી કહેતો. હા 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 જો રાજા દેખી થયા હોય તો હા. આપણે આ બે સમાજ જ છે બરોબર. રાજાશાહીમાં. હા અને એ આ બાબા આંબેડકર છોડાવ્યા હા અને બંધારણ જે એની બાંધ્યું, હા એટલે ઈ બંધારણમાં જે કાયદા છે અત્યારે હાલ લાગુ પડે ઈ. આખા દેશમાં. હા તો એવી ક્યારેક તમે સરસા બે ભાઈ બે મનસુખભાઈ તમે હા હા એકાબીજા પ્રશ્ન કરે, હા ઈ એક ઓલું હું તો સમાજમાં પ્રભાવ પડે કે આ લોકો બાદ તો પાડ્યું. હા બરોબર. રીમાન કોને કહેવાય? હા ઈ ગોપાલ ઇટાલિયા ઈ કાલ ચોખટ કરી. હા રીમાન એટલે કઈ મારવું ઈ નથી કે હા બાબા સાહેબે આજે બંધારણ કર્યું એને હા એમ લાગે કે મારો જે ઉપયોગ દુરુપયોગ ન થાય હા એ માટે બધાએ કલમો મેકેલી છે બરોબર બરોબર. કે કસ્ટડીમાં રાખે. હમ તમારે પેલો ટાઈમ જે એરેજ કરે ને એને ટાઈમ પેલો લેવાનો. બરોબર. ટાઈમ લીધા પછી એ જજ ની પાસે લાવે હા અવાજ, હા પછી રિમાન્ડ માંગે. રિમાન્ડ એટલે આ બધી આ પડદા હું સમજે મારું એ રિમાન્ડ. હા ના ઈ નહીં. હા અને એનો બચાવ મેકેલો છે બરોબર બરોબર. બાબા સાહેબે. એટલે કઉ કાંકની એવી પુસ્તિકા બહાર પાડો, હા હાલ લાગુ પડે એવી. તમે બે ભાઈ થાય. હા મનસુખભાઈ ભાઈ છે કાકા? ભાઈ છે. ભાઈ છે. હા. હમ તો અમુક નાના માણસો બિચારા જે અભણ છે ને એ હા વાંચીને એવું આ અપનાવી શકે. સમજાય ગયું? હા બરોબર. એટલે મારું કહેવાનું ઈ છે એમ કે ભાઈ આ જે ઝુંબેશ ઉપાડી એટલે પૂરી કરો. હા બરોબર બરોબર. અને એ મેકતા નહીં ઠેઠ સુધી પ્રાણ જાય તોય. હા ના 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 બરોબર. એનું કારણ છે દિલ્હીમાં સીટ પડશે તમારી કોઈ પણ ની. હા એ મારો આશીર્વાદ છે. જાઓ તમને. વાહ ભાઈ વાહ. અને એકદમ છે ને હા આ સમાજને કઈ આ રાજકારણીઓને કરી બતાવવું છે. એનું કારણ છે મનસુખભાઈ ના વીડિયા, તમારા વીડિયા હું જોઉં ને, હા જે સમાજ છે, ભાઈઓ છે, કુટુંબ છે, જે સીધું ના થયું એ મનસુખભાઈ ના વીડિયા દ્વારા સીધા ઠેલા મેં જોયા. સાચી વાત છે. જે કોર્ટમાં ન સીધું થાય, હા ભાઈઓથી ન થાય, હા હા સમાજથી ન થાય, સગાવાલાથી ન થાય, એ કામ તમે કર્યું છે એમ હું કહું. ના ના સાચી વાત છે. એટલે આ ઝુંબેશ મેકતા નહીં. ના ના એ તો બરોબર છે. એવું છે. મને આની પર આવો જવો શું તો આપણે આભડશેટ ને તો પહેલેથી માનતા નથી. સમજાય ગયું? ના ના એમ જ હોવું જોઈએ ને. એવો જો ખરો ભેદભાવ આભડ એવો ભેદભાવ હોવો જ ન જોઈએ. આપણે બધા એક માણસ જ છે, એક મનુષ્ય જ છીએ. બરોબર. અને બધાને બીજું બધાને જો તડક્યું આવે છે તો અમને તડક્યું આવે, બધાને પવન આવે અમને પવન આવે, બધાને વરસાદ આવે અમને વરસાદ આવે, બધાને સાયો તડક્યો બધાને હરખો જ આવે છે. બરોબર. બધાને હરખું જ છે. અને લોહીમાં ક્યાં કોઈ ફેર છે? નહીં આમ નહીં નહીં. આમ તમે તેથી નો વાત કરીએ કે આમ ફેર છે. હા બરોબર. જે આપણે ડોક્ટરની ભાષામાં આપણે કેવી કે આ હા બ્લડ આ લાગુ પડે, ઈ હા એમાં બસ બસ બસ. એમાં ફેર છે. બાકી તો આમ તો હરખું જ છે. સમજી લો. હવે આપણે માનો કે 20 વર્ષનો આપણો છોકરો હોય, બીમાર હોય, બરોબર, હા હા મરવાણી અણીએ હોય, તો હા હા બાટલા ચડાવવાના થયા હોય તો આપણે પૂછવી છીએ કે આ કઈ સમાજનું લોહી છે એમ નહીં. છે. અને જિજ્ઞેશભાઈ, ખરો હા આભડશેટ કયો છે એ તમને ખ્યાલ છે? છે. ખરો આભડશેટ કયો છે એ તમને ખ્યાલ છે? અભટ શેઠ તો જો મારી વાત સાંભળો તમે. હવે હા તમે એક પટેલ સમાજમાંથી આવો છો. બરોબર. હા હું તમારા ઘરે આવ્યો. બરોબર. હા તો એવું નથી કે તમે ઉછી સમાજ છો. બરોબર. હા હા પણ તમારા ઘરની અંદર બધું વ્યવસ્થિત હોવું જોઈએ. તમે સમજ્યા આખી વાત? હા એ તો હું સમજી હવે ગયો. તમારે પાણીનો ગોળો છે, કોઈ ખાવાનું છે, કોઈ બધું આ તે ઓલું પેલું. બરોબર. હા હા તો ઈ તમે એક સોખાઈ રાખો ને હા હા તો કઈ વાંધો નથી. નકર પછી ઓલા ગોળે ગંદકી ને બધું હોય તો ઈ પછી માણસ ગમે અભડાવાના જ છે ને. એ આસાર વિચાર જેના શુદ્ધ હોય ગમે ઈ વરણ ભલે હોય. હા અને ખરો આભડશેટ હું તમને ચોખ્ખો જ કરું. હા કુદસ્તી કરે ત્યાં આંખી આપડાનો. હા કોઈનું હાલી હાચે ખબર વિનાનું દગો કરે હા અને લઈ લે પડાવી લે એ હાચે વટલાનો. હા હા
એટલે એ આપણે ખરો આભળ છે આ છે સમજાય ગયું સાચી વાત છે. કે એ સંતોની વાણી હારા સમજે નહીં. હા હા કબીર સાહેબે શું કીધું? હા બ્રાહ્મણ ને ઘેરે ભંગી વટલાય આ કેવી ગણવી નવાય. હા હા વટાલ શબ્દનો અર્થ ના જાણે તે વટલાય પાછું થાય. હા બ્રાહ્મણ ને ઘેરે ભંગી વટલાય હા આ કેવી ગણવી નવાય. હા અમારે અહીંયા ગાયત્રી વાળા બ્રાહ્મણ આવેલા એ મને ખબર નહીં ને અમારા સત્સંગ સમજ હા જે અમારે જે વિષય હાલતો હતો ને એની મને પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો. હા એમ કે આ બ્રાહ્મણ શુદ્ધ કહેવાય. હું કહું નહીં, શુદ્ધ વસ્તુ પરમાત્મા સિવાય કોઈ શુદ્ધ છે નહીં એમ. અને બ્રાહ્મણ અને જે વાલ્મીકી સમાજ જે છે એ બધું એક બે ભાઈ જ છે. તાર મને બરોબર. કે એમ કેમ બોલો? હમ હું કહું એ તો બરોબર છે, હું તમને શોકત કરી તારે ખબર પડશે. તો હમ તે મને કે કર શોકત. હું કહું મરનાર એક ની એક વ્યક્તિ હોય, હા એકને કળપેલું ખપે એકને ખાપણ ખપે, આમાં હું ફેર પડે કહું? બરોબર. એ તો આપણે જોઈએ છીએ. હા એટલે એ બે ભાઈ જ છે આ કહું. બરોબર. કારણ કે એકને ખાપણ ખપે ને એકને એકની વ્યક્તિ મરનાર એકની. હા એટલે તમારું ઓલું કહેવાનું થયું કે ભાઈ મરી ગયા હોય તોય માંગતા હોય એમ. એમ નહીં, એટલે એકને કળપેલું ખપે હા અને એકને ખાપણ ખપે એટલે બે હરખા ચા. બરોબર. સમજાઈ ગયો? હમ અને જો માતંગ ઋષિ હતા 18,000 વેદ એની લખ્યા છે. બરોબર. એ તમને ખ્યાલ હોય માતંગ ઋષિ નો. હા હા પછી ચોખા મેળા થઈ ગયા એ વાલ્મીકી સમાજમાં થઈ ગયા બરોબર. મહારાષ્ટ્રની અંદર. હા હા હવે એને વાયક લઈ લીધેલું હા ભજન નું, અને દેવી કે મારે પરસોતી નો સમય છે ભગત, તમે વયા નહીં જાઓ. હા કારણ કે મારે વાયક લેવાઈ ગયું છે, ત્યાં તૈયારી હોય, મારે જવું પડે. હા ઈ ગયા ને અહીંયા પરસોતી હા નો ટાઈમ થઈ ગયો. હા અને ચોખા મેળાના બેન નું રૂપ લઈને પરમાત્મા આવ્યા બરોબર. અને બે હોવાવડ કરી આવ્યા. ટૂંકમાં કહું, હા બે હોવાવડ કરી. હમ સમય જાતા એ ચોખા મેળાના ઘરના સતી શું કે છે કે હા આપણે બેનને મહેનતાણું આપ્યા હોય એમને ન કોઈ નું ખવાય. હા બે દાણે કેસું આવી કરી ગયા. હા તારે આ ભગવાને આ ચોખા મળે જે પોટલી બાંધી એના હા ઘરને એ દેવા ગયા, હાલે બેન તારું મહેનતાણ. બરોબર. કારણ કે ભાઈ હું આવી નથી, તમે કે મારા ભાભી કેવડાવ્યું નથી ને આ તમે દેવા કેમ આવ્યા? હા પણ કે તાર ભાભી કીધું બે હોવાવડ બેન કરી ગયા. હમ તારો ચોખા મેળાનો ખ્યાલ પડ્યો હમ કે અમારા નાથ સિવાય કોઈ ન હોય. હવે સૃષ્ટિના સર્જનાર ને આભળ છે ન લાગ્યો, હા સૂચક ન લાગ્યું. બરોબર. અને આ લોકોને લાગે છે એમ હું ભોવાને આ ને હું ભોવાને ને હા હા ભગવાનને કોઈને કાંઈ નડતું નથી. બરોબર. તો હવે પછી આપણે એમ કહીએ કે ભાઈ ભગવાને ભાઈ દીકરો આપ્યો. બરોબર. હા બરોબર. એ તો જેને આપ્યો હોય તેને બધાને ખબર જ છે. બરોબર. હા હા કે ભગવાને દીકરો આપ્યો ને પછી પછી શું કહી કે હવે ભગવાન આગળ જાતા ને મંદિરોમાં જાતા ને 100 મહિના કે 1.5 મહિનો જાવું ને કુતક નો ખાટલો લડે ને ભૂવો કઈ સાય નો પીવો ને પાણી નો પીવી એ ઘરનું. બરોબર. કુતક નો હા ખાટલો હોય, ડિલિવરી હા આવી હોય તો ભગવાન ઘરે અત્યારે થાય ત્યારે શું થતું છે? એ બધું ખોટું છે. આ હું કેવા હું માંગુ કે આ લોકોને અંધશ્રદ્ધામાં એટલા ગરી ગયા ગળા સુધી. હા અને ખોટું જો આ પાછું તમને બીજું અંધશ્રદ્ધા વિશે પાકું કરાવું. હા આપણે જેને મઢ હોય એ મઢે જારે, હા બીજા દશેથી થી જારે. બરોબર. તારે મેં એક દાણ એમ કીધું, હું કહું કઈ દશી આપણા હગા છે એ તમને ખબર છે ને? કે હા તો હા દશેથી ખરખરો કરી લેતા હો કહું. હા બરોબર. કારણ કે એમ થોડું હોય. એટલે હા કહેવાનું હશે સન્મુખ નો મહિમા છે. હા 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 આપણે ખરખરે આપણે કઈ સી મોઢે જવું હા કઈ રહું એમ કે અમારે ફલાણી બેન મોઢે જવું હા તો એ માન્યા નહીં. તારે હું કહું તમે ખેતરમાં કામ કરો, નોકરી જાઓ, ટિફિન હારી હું કામ લઈ જાઓ? તમારા ઘરના ખબર હોય કે આ ઓફિસમાં કામ કરે, હમ દશેથી જાણી લે તમે ન ખાઈ લેવાય? હા પાકે એમ થોડું હોય. આ બધી અંધશ્રદ્ધા છે. પછી તમે ઓલી આપણે એક વાત કરી હતી કે ક્યાંના ઓલા વાડીના કેવા સાધુ? હા વાડીના સાધુ. હા એટલે ઈ ઓલું તમે આપણે વાત થઈ હતી વીર મેઘમાયાની. હા હા
જે ઈ મેઘમાયા જયારે પાટણ ની અંદર જયારે હોમાણા ને હા એની બલિદાન દીધું. હા મારા મત પ્રમાણે વઢવાણ લીમડી ના છે મેઘમાયા, હા સમજાણું? હા હવે ત્યાંથી સંગ લઈને ગયા બરોબર. અને એની આ સમાજ માટે એની કાયા હોમી. હા બરોબર છે ઈ. સમાજ માટે એટલે તમે સમજી લેજો, કુદરતના કાનૂનમાં એને હાથ નાખ્યો. હા હા કુદરતના કાનૂનમાં હાથ નાખ્યો એટલે સમાજ માટે, એની માટે નહીં. બરોબર છે. એનું કામ છે જે કાર્ય કરવું હોય ને હા એને સામે કઈક આપવું પડે. તમારે પૈસા જોતા ઘરેણું મેકવું પડે, કોઈ ખારા માણસ ને આડો રાખવો પડે. હા બરોબર છે. એમાં આ એમ. સમાજને જયારે ઓલું કહેવાય ને કોળી બાંધ્યું હોય, પાછળ ઝાવડું બાંધ્યું હોય, એને હા છોડાવવા માટે તમે કેમ હા વાત કરી કે આપણે પૈસા જોતા હોય તો દાગીના મૂકવા પડે, ગીરવે રહેવું પડે, કામ કરવું પડે. હા એમ. એમાં સમાજને જે આ ગામની અંદર બહાર હતા તે ગામની અંદર લાવવા માટે હા હા સમાજના જે આ બધા અમુક બંધનો છે એને છોડાવવા માટે હા હા ત્યારે એને આ બધા બંધન છોડવા માટે ત્યારે અને જે આપડા ઓલો તળાવ કહેવાય સહસ્ત્રલિંગ ને, હા 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 ત્યારે એમાં આપણે કહેવાય કે 3200 કે 32 હા એ 3200 કહેવાય. એનું કામ છે. જો 3200 કોને કહેવાય? હા 32 આપણે લખણ ખોટો હોય ને 32 લખણો કહીએ, હા પણ ખરેખર 32 કોને કહેવાય? હા કે જેના અંદર ઈશ્વરી ભાવના હોય, ઈશ્વરી બુદ્ધિ હોય બરોબર. અને સમાજ કલ્યાણનું એમાં હમાણું હોય. હા એટલે 32 સાધુના લક્ષણ આવે એ એનામાં હાજર હોય એમ. બરોબર બરોબર. એટલે એને 32 લક્ષણો કહેવામાં આવે છે. 3200 લક્ષણ પુરુષ નર જો હા આની અંદર હોમાય હા બરોબર તો પાણી આવે એમ. આ તળાવની અંદર જો 32 પુરુષ લક્ષણો જે આની હોમાય ને હા તો આ પાણી આવે આમાં પાટણના. હા. એ પાણી હજી નથી ખૂટતું હો પહેલા. હા સરસ સહસ્ત્રલિંગ તળાવ. હા ના ના સાચી વાત છે. એક અહીંયા અમારે તળાજા છે ને, હા ઈ બાપ દીકરો બે 32 લક્ષણ હતા. અને આ સમાજને જેને ઉદ્ધાર કર્યો હોય, આ હા સમાજ જે બહાર હોય ગામની હા બહાર તેના ગામની અંદર લાવ્યા હોય હા તો આપડા એવા વીર મેઘમાયા જયારે હોમાણા અને જયારે હા એને આ બધું સોડાયું આપણને મુક્તિ અપાવી હા હા તો ખરેખર એટલે તો આ સમાજને ખરેખર છે ને ન્યા જવાની જરૂર છે, એના શરણે પડી જવાનું જરૂર છે, એના વિચારો લેવાની જરૂર છે. હા અને આ આપણે મૂળ વાત ન્યા અટકી છે. ત્યાં નવાણ કુવા ગળાવા ને બધા ત્યાં. હા પછી આ જે આપડે સહસ્ત્રલિંગમાં ખોદતા હતા અને હા પાણી આવ્યું બરોબર. અને અત્યારે હા હવે હા બધા આપડા વાડીઓમાં ખેતરમાં બધા કુવા ગાળતા હોય છે. હા હા ઈ વાત હતી. હા તો ઈ ભોગ જાય મેઘમાયા ને જાય છે. સમજાણું? કોઈ સૂરમું, કોઈ લાપસી. બરોબર. આ લોકો બધા જળદેવકી કે છે. સમજાણું? હા હા જળદેવકી વાત હાચી, પણ કેમ તમે હા ને હું હા બધા જળ થી પેદા થયા છીએ. બરોબર. એને જળદેવકી કહેવાય. સમજાય ગયું? હા બરોબર બરોબર. કારણ કે પ્રભુ કોને કહેવાય? હા સમાજ માતર. હા પ્રભુ, પર કેતા કોકનું, હા ભૂ કેતા પાણી. આપણે આપણા પાણી થી જ પેદા થયા, કોકના પાણી થી પેદા થયા, એટલે હા પ્રભુ. બરોબર. અને જે આવો લિંગ અને ભંગ નો, આ તો તમે સમજો. હા હા જે ભંગમાંથી આવ્યા ને એ બધા ભંગી કહેવાય. આ રોન ક્યાં ખબર છે? હા સમજાઈ ગયું? હા કારણ કે એ સુખ જ બોલાય ભંગી એમ. હા એ આમાં જેની આવક મારી ભંગી માં છે, તમારી છે, આ હમ લિંગ ભંગ ની ભેદ છે. હા, બરોબર. કારણ કે આવક બધાની ન્યાથી છે. હા અને તમે જો બે દાન જન્મ થાય તારે મહાપુરુષ થાય. હા પેલો જન્મ માને કુખે થાય, હા બીજો જન્મ સંતોને મુખે થાય. બરોબર. સંતોને મુખે ના લિંગ હોય ના ભંગ હોય, બરોબર. બીજો જન્મ થઈ જાય. હરેક નો બે જન્મ થાય. બરોબર બરોબર. પક્ષી ઈંડું મેકે, વેહજી સેવે, ઈંડું મેક્યું એટલે પહેલદાણ જન્મ. હા અને પછી બચ્ચું આવે, હા ફૂટે એટલે એ બે બીજદાન જન્મ. હા તમને આંખે જેટલું ભળે ને એનો ડબલ જન્મ થાય. બરોબર છે બરોબર. એક લીમડો હોય, હા પેલો જન્મ. બરોબર. પછી બારી બારણા બાર હાક ગમે એ બનાવો એ બીજો જન્મ. બરોબર. લીમડો ફરી જાય, બારી બારણા બાર હાક બધું કહેવાય એમ. પછી બરોબર. હરેક ના બે જન્મ થાય છે. હા
તમે નજર સામે જેટલું દેખાય એટલું. એમ નહીં તો આ બધા આપણે માનો કે વાડીની અંદર ને બધે કુવાની બધું ગળાય એમાં પાણી આવે બરોબર. હા હા તો ઈ જેનો ગાળ હોય પાણા ને પથરા ઢગલો પડ્યો હોય એની માથે આજે થોડે રજા લગાડી દે છે. હા હા તો એને આ બધા એમ કહે છે કે જળ દેવકી, હા હા પણ ખરેખર ઈ છે ને જળ દેવકી નહીં. હા હા ઈ તમારો ને મારો બાપ જયારે વીરભગમાં આવ્યો, જયારે આ સહસ્ત્ર લિંગ ની અંદર હા જયારે હા હોમાણો ને ત્યારે પાણી આવ્યું, હા હા તો એ તમારો મારો બાપ આ વીરભગમાં નું છે. તો આ જળ હા. દેવકી નું બધું કરે છે. જો હવે એ તમે મૂળ વાત ઉપર આવ્યો એટલે મૂળ વાત તમને કહી દઉં. પાંચ તત્વો છે ને એના કલર અલગ અલગ છે. હા 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 જળનો કલર સફેદ છે, ગમે એવું ડોળ હોય ધોધ પડે ત્યાં ફીણ ધોળા થાય. હા જળનો કલર સફેદ. હા અને રામજીજી પીરના ઓલામાં આવે લીલો રે ઘોડે વેલા આવજો, ક્યાંય ઈ વિશ્વમાં લીલો ઘોડો નથી. હા લીલવો ઘોડલો. હા તો પવનનો કલર લીલો છે મોટા ભાઈ. હા હા પૃથ્વીનો કલર પીળો છે. હમ તમને પાક્યું હોય ત્યારે પેલું પીળું થાય કે નહીં? હા એનો કલર પીળો. જમીનમાં કોઈ પણ છોડ ઉદ્ભવે હમ તમે ખોલીને જોઈ લેજો, પીળું વિશે પવન અડે પછી લીલું થાય. બરોબર બરોબર 100%. બટાટા લીલા, સિંગ લીલી એટલે બહાર રહી જાય, પવન અડી જાય એટલે લીલા પકડી જાય. વાહ ભાઈ વાહ. અને આકાશનો કલર શ્યામ છે. બરોબર. તમારી નજર સામે પીળું છે. હા બરોબર છે. ઈ શ્યામ છે એટલે દિવસે ઈનો ઈ કલર રહે, અત્યારે હું શું જોવો તો રાતે ઈનું ફરે નહીં. હા હા અને અગ્નિનો કલર ભગવો છે. હવે બરાબર સાંભળજો. હા બરોબર ભગવો. તો આ બધા ભગવા પહેરે ને મોટા, હા એ આને સમજ્યા નથી. હા હા અગ્નિનો કલર છે ભગવો, બરોબર. હા અગ્નિમાં તમે લૂણ નાખો, ફૂકું હા નાખો, સવાહા સવાહા થઈ જાય ને. હા એમ જેની ભગવો પહેર્યો હોય, હા માન આવે તોય સ્વાહા, અપમાન આવે તોય સ્વાહા, હા ગાયો આવે તોય સ્વાહા. હા તો એ ભગવો દીપે, નગર ભગવો દીપે નહીં. હા એનો કલર ભગવો અગ્નિના રૂપ છે. હા બરોબર બરોબર. એટલે અગ્નિને ઉજી ન લાગે. આવા મહાપુરુષે ભગવો પહેર્યો હોય હા 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 એના સમાજનો ડાઘ ન લાગે ટૂંકમાં. બરોબર છે. એને ભગવો શોભે. સાચી વાત છે સાચી વાત છે. અને આખા ભગતે ત્યાં સુધી કીધું, મેં દેશ ના છોડ્યા, વેશ ના છોડ્યા, ન છોડ્યા સંસારા. વાહ ભાઈ વાહ. નીંદણમાંથી નર જાગી ગયા તો મિટી ગયા સપના સારા. વાહ ભાઈ વાહ. એટલે આ મારી પાસે બધું આવું સાદું જ્ઞાન હોય. ના 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 જ્ઞાન તમારી પાસે ઘણું છે, સારું કહેવાય. એવું બરોબર. છે. અને આવડું આ જે તમે જ્ઞાન કર્યું, આપણે સત્સંગ કર્યો, જે વીર હા મેઘમાયાની વાત કરી, હા હા બરોબર. તો હા એ આપણે છે ને, હા હા. તમે કહો તો આપણે આ વિડીયો આપણે સોશિયલ મીડિયામાં યુટ્યુબ ની અંદર પણ મૂકશું, બરોબર. ના ના, આ તો સમાધિ માટે છે, મારી માટે નથી. મારા ત્યાં કઈ જોતું નથી. હા 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 પણ આ જે તમે કાર્ય લઈને બેઠા છો, હા એ મને એની પાસે ખેસાણ થાય તો ફોન કરું ને, તો હા સાચી વાત છે સાચી વાત છે. સમજાઈ ગયો. ના ના 100% 100%. અને આજે હું અત્યારે બોલું ને થોડુંક, હા એ નહીં મેકતા. હું કહેવા માંગુ હા કે તમે એવું સંગઠન કરો, બરોબર. અને ગામડે ગામડે તમારી નાચ છે ત્યાં સંગઠન કરીને એક એવું ઊભું કરો હા કે સરકાર પડકારો પાડી જાય. હે સરકાર ધીમી જવી જોઈએ એકદમ. ના ના એ તો કરવું જરૂરી છે ને. અત્યારે માનો કે અમારી સમાજનો અંદર જે એક યુવાન છે, એક નીડર છે, એક આગેવાન કાર્યકર, એક ધારાસભ્ય છે જિગ્નેશભાઈ મેવાણી નું તમે ઓળખતા જ છો, હા હા બરોબર. જિગ્નેશભાઈ મેવાણી અત્યારે ઝુંબેશ ઉપાડ્યું છે, બરોબર. હા હા તો ગુજરાત ની અંદર એમ કહેતા ગાંધી નું ગુજરાત, બરોબર. હા હા ડિજિટલ ગુજરાત, ડબલ એન્જિન નું હા ગુજરાત, હા બરોબર. એમ કે આપણે ગુજરાત ની અંદર દારૂબંધી છે, હા હા. તો આમાં ક્યાં દારૂબંધી છે? આમ તમે વિચાર તો કરો, ખુલ્લે આમ દારૂ વેચાય છે, અરે જેટલો જોઈએ એટલો મળે. બરોબર. આમ હમ ખુલ્લે આમ દારૂ વેચાય, અત્યારે બેન દીકરીની ઇજ્જત લૂંટાય, બધું થાય છે. બરોબર. તમને વાત કહું કે દારૂ વાળાના ઘર બરબાદ થઈ ગયા, તમે વિચાર કરો. પેલા એના છોકરા ખીસડી એના આટા મારે. હા એના છોકરાઓ તમે વિચાર કરો, નહીં ભણવાના, નહીં ઘરના, નહીં ઘાટના, નહીં ખાવાના, નહીં બરોબર. નહીં. હા એમની હા. આ દારૂ વાળાની જે બાયુ હોય, હમ હમ. બરોબર, એ બધી બરબાદ થઈ જાય. કોઈ ગળા પાવો ખાઈ જાય, કોઈ હળગી જાય આ દારૂ ના ઓલામાં, તમે વિચાર હા કરો. હા. એટલે થઈ જાય ખરેખર ને. જિગ્નેશભાઈ મેવાણીએ પણ અમારે ઝુંબેશ ઉપાડ્યું છે સારું, હમ બરોબર. હમ. અને એનોય પણ 18 વર્ષનો પણ સપોર્ટ છે ખૂબ સારો, હા બરોબર. કારણ હા કે હા. આ દારૂ નો, અને તમને વાત કહું, કોણ હમ. ઝુંબેશ ઉપાડે છે, કોણ અવાજ ઉઠાવે છે, તમે વિચાર કરો. કોઈ
કોઈ નહીં. એનું કારણ છે આ વેસાવામાં રાજકારણનો હાથ હોય, નકર અહીંયા પેટીઓ આવે કેમ? હા ઈ તો બરોબર જ છે ને. ઈ તો એમ. એવું બધું હોય, આમાં મેલી મુરાદ તો હોય જ છે. તમે સમજ્યા આખી વાત? હા, બુટલેગરોને હા. કોઈ પોલીસ વાળા પકડતા નથી, માત્ર ને માત્ર પીવા વાળા હોય ને હા, હા. એને જ પકડે છે, સમજી લો તમે. હમ. બુટલેગરોને કોઈ પકડે છે? કારણ કે નહીં, નહીં. એમાં એને પૈસા મળતા હોય, બરોબર. કારણ કે પગાર તો હોય, પણ પગાર માંથી ને એ લોકોને હજી નથી કેતા કે એને પેટ ન ભરાતું હોય, એટલે આવી રીતે બુટલેગરોને આગળ પૈસા લઈને દારૂના અડ્ડા ચાલુ કરાવે અને માણસો પીવે છે હા, અને હા. બરબાદ થઈ જાય છે જિંદગી ઘણી બધી. હા, હા, હા. એટલે હું તો કઉ છું સરકારને ખરેખર હવે તમે આ દારૂ બંધી નહીં, હવે દારૂ અને ખુલ્લી કરી નાખો કીધું. હા, તો કાંઈ પેલું થાય. હવે આમાં તમે વિચાર કરો, આ બંધી બદલે આપણે બંધી કેવી છે, પણ ગુજરાતમાં જ દારૂ એટલો વેચાય છે, એટલો પીવાય છે. તમે વિચાર કરો, એક હા, હા. ગામડું નથી બાકી, એક સિટી બાકી નથી, એક શહેર ક્યાંય પણ નથી બાકી, બોલો દારૂનું. પેલા અમારે નાનું એવું ગામ છે, તો 2.5-3 મણ કાયમ વયો જાય. હા 2-2.5 હજાર ની વસ્તી છે, વધીને 3 હજાર ની. હા, બરોબર બરોબર. એમાં બધો સમાજ આવી જાય. અમને તો બહુ નફરત છે. એટલે શું હું તો કઉ કર્યું છે? છું છે ને, હવે તમે આ ખોલી નાખો, બીજું કઈ નહીં. આ હં, હં. દારૂની છૂટી આપી દો, હા, બસ તોય સારું. બરોબર ને? હા, તો ઓલા પોલીસ ધરાતા જ બંધ થાય. હા, તો પછી શું છે, આવક બંધ થઈ જાય પછી એવું થાય. હા, હા. એટલે એવું આ બધું હોય. બધું એવું છે, સમજાઈ ગયો. જવો એક અવાજની હું તમને વાત કરું. અવાજ હા જેને આલાપ કહેવામાં આવે. હા જો સિંહ છે ને, સિંહ હા એક ખેતરમાં ઘરે તો હોય ત્યાં તમને બે લાગે. હા સિંહ, બરોબર. હા પછી અંધારામાં તમે હાલ્યા જતા હો, હા ફૂફાડો માર્યો એટલે તમને બે લાગે. આ અવાજની તાકાત છે, સમજાઈ ગયો. હા હવે એવો જ અવાજ હા મને વસંતભાઈ નો લાગ્યો. એટલે આમ પેલા હારા એના બે વિડીયો જોઈએ ને, ત્યાં પોલીસ વાળો ધરપાઈ જાય. હા કારણ કે સિંહ ને અવાજ થાય, બરોબર, શિકાર બિકાર તો પછી વાત, પણ અવાજ થી ધરબાઈ જાય માણસ, સમજાય ગયો. સાચી વાત છે. અને તમારામાં ને ભાઈ મનસુખભાઈ ના માં રાજી કરુણા છે, સમજાય ગયો. હમ. ભાઈચારો જેમ કહેવામાં આવે. હા, આપડે તો ભાઈ, આપણે અહીંયા કોઈ જાતિ વાત કે આપણે કોઈ મેલી મુરાદ કે મગજની અંદર એવું રાખતા નથી. આપણે બધાય સર્વપરી છે, બધા બરોબર. ભાઈચારાથી આપણે લેવા વાળા માણસો છીએ. આપણે કોઈ જાતિ ભેદભાવ એવું આપણે કોઈ રાખતા 18 વરણ આપણે આમ જો બધા શીરો માન્ય છે આપણે. કારણ કે આ મારા નાથે રસાયું ને, એ બધું એક હરખું જ રસાયું છે. ના ના, સાચી વાત છે. મેં ન કીધું કે ભાઈ બધાને હરખો તડક્યો આવે છે, બધાને હરખી ટાઈટ આવે છે, બધાને હા, હરખો જ હા. વરસાદ આવે છે, પવન હા, બધું. શ્વાસ, બધા શ્વાસ લે છે, હરખા જ લે છે, નથી લેતા બધા. પેલા તમે આમ મીંદરા જવો, બ્રાહ્મણ ના સાથે હરિજન ના સાટવા જાય ને, હરિજન ના સાથે ભાણા બ્રાહ્મણ ના સાથે. ત્યાં માખ્યું તમે જોવો, હમ તમારા ભાણામાં ઉડીને મારા ભાણામાં બેહે, મારા માલી તમારામાં બેહે. આમાં ક્યાં રહ્યું? હમ એમ સમજવું જોઈએ. ઝીણી દ્રષ્ટિ પકડવી પડે, સમજાઈ ગયો. હમ. નકર નો મેળ આવે. ના ના, ઘણો બધો સારો સત્સંગ કર્યો તમે ખીમજીભાઈ. હા, હા, ભાઈ. સમાજ સુધારક ની પણ વાત કરી, હા, દારૂબંધી વિશે પણ વાત કરી, વીર મેઘમાયા વિશે પણ વાત કરી, સારી વાત હા, કરી. તો આપણે આ સરસા છે ને, હા, હા. હું તમે કહો તો હું આમાં યુટ્યુબ માં ચડાવી દઉં છું, બરોબર. હા, પણ આ મેં ઓલું કીધું ને, એટલું ન આવ્યું જોઈએ હો. ના ના, બીજું આમાં તમે સારો સંવાદ કર્યો છે, બધી સારી જ વાત કરી છે. આમાં તમે કોઈ અભદ્ર કે કોઈ જાતિ વિરોધ કે એવું કઈ તમે અપશબ્દ કોઈ વસ્તુમાં બોલ્યા નથી, બરોબર. બધું સારું જ હા, છે, હા, હા. બરોબર. એટલે એમાં શું છે, નાના માણસો રહ્યા ને, ત્યાં કદાચ ફોન નંબર ન નાખો એક બીજું ના 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 ના, ફોન નંબર નહીં. એટલે આ તો જોવો, મેં કાલ જોયું. આપણે પેલો વિડીયો છે ને, હમ. તો તમને ખબર છે 800 જણા જોયો. બરોબર. આપણે તમારે ને મારે જે સંવાદ જોઈએ, મેં જોયું ને હા, ફોનમાં. પણ આમાં એવું છે ખીમજીભાઈ, આમાં હું સારું વસ્તુ મૂકો છો ને, હા, હા. તો માણસો નથી કોઈ જોતું. તમને વાત કહું, હા, હા. હમણાં તમે નથી કીધું પોલીસ નું મૂકો કે બગડાટી નું મૂકો, હા, મારી નાખ્યા, તોડી નાખ્યા, ફાડી નાખ્યા, હા, હા. તો માણસો કે ના ના આ બહુ સારું કર્યું, રેડી કર્યું, એમ જ કરવાનું હતું જિગ્નેશભાઈ, હા, આમ હા. જ કરવાનું હતું, ના ના એ સારું કામ કર્યું. અને આવું તમે આપણે મૂકશું ને સારું, હમ, હમ. તો કોઈ નથી સ્વીકારતું, સમજ્યા. જો આ બધું બગડ્યું કેમ? હવે તમે પાયો પણ આપણે તો શું છે, સમજાય. બધું આમાં મૂકવાનું હોય, સમજી લો. સાંભળો, હું તમને શું કહું? આ જે સંસાર છે ને ભાઈ, હા એ કાગડા પોતરીની રમત નથી. કબીર સાહેબે આપ્યું છે હા બેઠક 12. હા એમ બેઠા હોય ને 12 આંગળ સુવા ચાલે. હા બેઠક 12 સલત 18 હાલો તારે 18 આંગળ હાલે. હા બેઠક 12 સલત 18 સોવત 20 32 પૂરી જાય ને તારે 20 32 આંગળ હાલે. હા એટલે નાખોરા ગાધે, સમજાય ગયો. હા કલ્પનાના ગાળા સડે. બરોબર બરોબર.
બેઠક 12 સલત 18 સોત 20 32 હા મૈથુન ક્રિયા મેં 66 સલે કેમ કરીને મળે જગદીશા. બરોબર બરોબર. જો ન્યા રીધમ તૂટી જાય નકર ભગવાન બધાને મળેલો છે. હવે આમાં તમે સમજ્યા? હા બધાને ઈશ્વર મળેલો છે. આ કાનૂન તમને ખબર હોવી જોઈએ સંસારની. હા બરોબર. સમજાઈ ગયું? અને પોતે જ ભાઈ પરમેશ્વર છો પણ તમને આવડવું જોઈએ જો ભારતના. તમે હજી તમે સાંભળી લો એકદમ સાચી. હા બેઠક 12 હા સલત 18 હા સોત 20 32 હા મૈથુન ક્રિયા મેં 66 સલે કેમ કરીને મળે જગદીશા. હા એટલે આ તમને કહેવાનું કારણ હું પ્રાણ ને નિયમમાં લાવો એટલે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર 100% થાય ને થાય. બરોબર સમજાઈ ગયો? બરોબર બરોબર. નિયમમાં એટલે હું તમને સમજાવી દઉં. હા તમારું નાક જે છે ને હા ત્યાંથી આમ માપવાનું ફૂફાડો કેટલા આંગળ બારો આવે છે. બરોબર. એટલે એ જો 3 ને 4 હોય ને હા તારે માનવાનું કે હવે હું મૂળાધારમાં વળ્યો ગયો છું. હા સમજાઈ ગયો? બરોબર. એ જે 12 આંગળ બહાર હાલે ને હવે હાવ ગુજરાતી કરું. હા એ 3 આંગળ બહાર હાલવો જોઈએ ને અંદર 12 આંગળ હાલવો જોઈએ. એટલે નાભીની અંદર જઈને ક્યાંથી પાછો વળે છે. હા એટલે ત્યાંથી જે તમારું ખરાબ કર્મ હોય જે હોય જુગો જુગનું હોય એ આ બારું કાઢી નાખે ને બાળી દે. સમજાઈ ગયો? હા હું આશીર્વાદ થી બળતા નથી, હા કોઈના કહેવાથી બળતા નથી, પણ તમને જો પશ્ચાતાપ થયો હોય ગમે એ અશુભ કામ થઈ ગયા પછી તો એ તરત બળી જાય છે. જેસલ નું શુભ કામ શું હતું કયો? હા પણ બેન ભાઈ ને જેની નો મેક્યા હા હવે ત્યાં તો હજ આવી ગઈ ને. લૂંટી બેન કુંવારી જાન. હા હવે બરોબર. એની બેન ભાણિયા ને માર્યા. હા સાચી વાત છે. અને છતાંય અત્યારે તો ઈ પૂજાય છે. પણ કઈ રીતે હું તમને સમજાવું. માણસ કે ને પાણીમાં લીટો ન થાય, હા નો થાય. પણ આ તોરલે લીટો પાડ્યો પાણીમાં હા અને આ સુધરી ગયો. હા સુધરી ગયો છે પરકતી ફરે તો જ સુધરે એક તમે સમજી લેજો. હા અને અત્યારે જે ભક્તિ કરે ને બરાબર હવે ધ્યાન દેજો. એ હેઠે બધી જે અંદર બોધબોય પડીને એને દબાવવા કરે છે. સમજાય ને ઢાંકવા હાટું. બરોબર. આ તમને સમજાઈ ગયું કે નહીં? હા ત્યાં જે આ બધા આ બહાર આસાર વિચાર છે ને એ દેખાડો છે. બરોબર. ભક્તિ છે ભાઈ ભીતરની. હા એમાં તમે આમાં બેઠા હોય ને તો મારું ભજન બંધ ન હોય એ હા ખબર પડવી જોઈએ. હા બરોબર. જવો દિવસે ભજે એ પાખંડ અહીંયા રાખજો બરોબર. હા દિવસે ભજે તે પાખંડ, રાતી ભજે તે સોર, હા ગુફામાં જઈ ભજે તે ઉંદરા ઓર ભજને કી રીત હે કોઈ ઓર. હા આ નિશાન હોય તો ભજન થઈ શકે. અને મુખ થી ભજે એ માનવી, હા મુખ થી ભજે તે માનવી, મન થી ભજે તે દેવ, બરોબર બરોબર. ચિંતાથી ભજે તે સંત, હા બરોબર. સુરતાથી પછી સર. સંકલ્પ વિકલ્પ દોનું નો હોય પોતે ભગવંત. બરોબર. એટલે એક એક મહાપુરુષ નો તમે પુરાવા લ્યો. હા આપણે ક્યાં ઉભા છીએ હા એ ખબર પડી જાય. બરોબર બરોબર. અને આધ્યાત્મિક માં લાઈન માં તમારે કોઈ નહીં પૂછવાનું હું કેટલી પહોંચ્યો. હા બરોબર. હા જેમ તમે સવારમાં હવે બરાબર ધ્યાન રાખો. હમ સવારમાં જાગો તો તમને પૂર્ણ ખબર પડી જાય ને કે હું જાગ્યો છું. હે સવારમાં તમે ઉઠો હા લાગો છો હા હા એટલે તાજગી લઈને ઉઠો એટલે તમને આખો ખ્યાલ આવી જાય ને કે હું જાગ્યો એમ. હા એવી જ રીતે ઊંઘ આવે એ તમને ખ્યાલ રહે હા એટલે તમે ઠેઠ પહોંચી ગયા. બરોબર. હવે તમને સમજણ પડી. જેમ જાગો એ ખબર પડે એમ ઊંઘ કારે આવી એ ખબર પડવી જોઈએ. હા હા હવે એનો દાખલો તો જનક મહારાજ છે. સપનામાં એ ભિખારી બન્યા હા અને એને વિચાર એવો આવ્યો, દિવસનું ભાન હતું હું સમ્રાટ સૌ ભિખારી બન્યો કે. હા એટલે આ દૈષ્ટ્યા ભાવ થઈ ગયો. સમજાણું? આ બે વાતને તમારી જાણો. હા દિવસનું ભાન હોવું જોઈએ, રાતે સપનાનું ભાન હોવું જોઈએ. તો એને યોગ નિંદ્રા કહેવાય. તમે 1 મિનિટ જ મટકું મારો ને ત્યાં તમારા આખા દિવસનો થાક ગળી જાય. હા સમજાણું? બરોબર. અને જે ધોળી ધજાનું પ્રમાણ કે ને ભાઈ, હા ઈ છે ને વીર્યનું પ્રતીક છે. જેની વીર્ય ઉપર વિજય મેળવ્યો ને એ જ મહાપુરુષ થાય. બરોબર. સમજાણું? હા નાડી છોડ કોઈ જે ન થાય. બરોબર બરોબર.
વીર એને જ લાગુ વીર શબ્દ એને લાગુ પડે છે હા હા કે જેની વીર્ય ઉપર વિજય મેળવ્યો. હા એટલે વિજય મેળવવાનું હું તમને કહું, એ ઉર્ધ્વ ગતિ થઈ હા આજના ચક્રમાં એ શક્તિ આવે, સમજાઈ ગયો? હા હા કારણ કે આ દેહ નો રાજા ઈ છે. હા જો આ તત્વ ન હોય, ગમે એ જ્ઞાતિ હોય, કોરે કાગળ છૂટું કરવું પડે. બરોબર. આ તો બધાને ભાન છે. હા અને પછી બીજી ભાન છે કે ભાઈ હારો પાડો હોય કેજો, કે પેલી દાન જો પાડી આવ્યો તો ₹1,00,000 થાય એમ ખબર, હા પણ આ ખબર નથી કે આ વસ્તુ શું છે એમ. ના ના 100%. પછી ગીતાજીની વિભૂતિ યોગમાં કૃષ્ણ કહે છે અર્જુન ને હા કે હે અર્જુન, ભૂત પ્રાણી માતરનું ઉત્પત્તિ બીજક હું સૌ. હા તો એલા કૃષ્ણ નો ઉત્સવ કરવો, એને માનવા, આ બીજક ને નહીં માનવાનું. હા કારણ કે સૃષ્ટિ નું મંડાણ છે બરોબર. એને તમે જે શક્તિ ગણો એ ગણાય. સમજાઈ ગયો? હા આપણે ટાઈમ કેટલો છો હશે ભાઈ? આપણે ટાઈમ થઈ ગયો 35 મિનિટ. તો બંધ કરું કે? ના ના ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમે બહુ સારું કર્યું, હા હા સારું બોલ્યા. હા બરોબર. હા આપણે આવું યુટ્યુબ ની અંદર ચડાઈ જાય. બરોબર. વાંધો નહીં. અને પાછા ક્યારેક ફોન કરતા રહેજો, અમે તમને સાહેબ એમ. ના ના પાકું પાકું. હાલો, તમારો નંબર અત્યારે હું સેવ કરી નાખું છું હા કે ભાઈ આપણે ખીમજીભાઈ, ભાવનગર જિલ્લાનું તળાજા. હા, ખીમજીભાઈ વશરામભાઈ નાકરાણી. ખીમજીભાઈ તળાજા કરી નાખું ને? હા, તોય વાંધો છે. પાકું પાકું, હાલો કરી નાખો. હા હા. અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.